નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। કેરળના કોઝિકોડ ખાતે અમિત શાહના હસ્તે ભાજપની રાષ્ટ્રીય કારોબારીનો થયો પ્રારંભ। આજનો એજન્ડા છે ઉરી આતંકવાદી હુમલો। મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ લેશે ભાગ। પીએમ મોદી સંબોધશે જનસભા। કાતિલ ઝડપ અને પ્રહાર શક્તિ ધરાવતા રાફેલ યુદ્ધ વિમાન સોદાને મંજૂરી આપતા ભારત અને ફ્રાન્સ। સંરક્ષણ મંત્રી મનોહર પારીકર તથા ફ્રાન્સના સંરક્ષણ મંત્રીએ ખરીદી કરાર ઉપર કર્યા હસ્તાક્ષર। ભારતની સૈન્ય ક્ષમતાને મળશે નવી ઊંચાઈ। જીએસટીમાં નાના વેપારીઓને મળશે રાહત। 10 લાખને બદલે 20 લાખ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને ભરવો પડશે જીએસટી। આ મામલે નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં દિલ્હીમાં મળેલી બેઠકમાં સધાઈ સહમતિ। દિવ્યાંગોના આત્મગૌરવ અને ક્ષમતાવર્ધન માટે સમાજને સહભાગી થવા આહ્વાન કરતા રાજ્યપાલ ઓપી કોહલી। રાષ્ટ્રીય અંધજન મંડળના 30 વર્ષ પૂર્ણ થતા ત્રિદશાબ્દી મહોત્સવમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દિવ્યાંગોને સાધન સહાયનું કર્યું વિતરણ। મુંબઈમાં શંકાસ્પદ હિલચાલના પગલે ગુજરાતના દરિયાઈ કાંઠાની સુરક્ષાની ગાંધીનગરમાં સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા। ગુજરાત પોલીસ દેશની સુરક્ષા એજન્સીઓના સંકલનમાં રહી કરશે કામ। દરિયાઈ તથા માર્ગ સલામતી માટે સતત પેટ્રોલિંગ ચાલુ। ઉરી આતંકવાદી હુમલાની અસર ક્રિકેટ ઉપર પણ દેખાઈ। બીસીસીઆઈ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે જણાવ્યું, પાકિસ્તાન સાથે કોઈ ક્રિકેટ શ્રેણી નહીં રમાય। સમાચાર વિગતવાર જોઈએ। ભાજપ કારોબારીની ત્રિદિવસીય રાષ્ટ્રીય કારોબારીનો ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કેરળના કોઝિકોડમાં આરંભ કરાવ્યો હતો। દેશભરના ભાજપ પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે। આ પ્રસંગે અમિત શાહે પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી હતી। આ બેઠકમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ શતાબ્દી વર્ષને યાદગાર બનાવવા ઉપર ફોકસ કરાશે। બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મંત્રીમંડળના સભ્યો પણ ભાગ લેશે। બેઠકનો મુખ્ય લક્ષ્ય અંત્યોદય એટલે કે નીચેની હરોળના લોકોનો ઉદ્ધાર કરવાનો છે। ઉપરાંત તાજેતરના ઉરી આતંકવાદી હુમલાની ચર્ચા પણ આજની બેઠકનો એજન્ડા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠકમાં ઉપસ્થિત રહેવાની સાથે કાલીકટમાં એક જનસભાને સંબોધિત કરશે। સાથે જ તેઓ જનસંઘના સમયથી પાર્ટી માટે કામ કરનારા 200 વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે। આવતીકાલે અધિવેશનનું અંતિમ સત્ર યોજાશે। ઘણા વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ યુદ્ધ વિમાનો ખરીદવાના સોદા ઉપર ભારતીય સંરક્ષણ મંત્રી મનોહર પારીકર અને ફ્રાન્સના સંરક્ષણ મંત્રી જીન લી ડ્રિયાને ગઈકાલે હસ્તાક્ષર કર્યા હતા। ભારત સાથેના 7.87 અબજ યુરો એટલે કે અંદાજે રૂપિયા 600 અબજના સંરક્ષણ સોદા માટે ખાસ ભારત આવેલા ફ્રાન્સના સંરક્ષણ મંત્રી જીન લી ડ્રિયાન અને મનોહર પારીકરે આ ઐતિહાસિક સોદા ઉપર હસ્તાક્ષર કરતા 2019થી ભારતને રાફેલ વિમાનો મળવાના શરૂ થશે। છેલ્લા 20 વર્ષમાં યુદ્ધ વિમાનોની ખરીદીનો આ પ્રથમ સોદો છે। અત્યાધુનિક મિસાઇલ ધરાવતા આ વિમાનોથી ભારતીય વાયુસેનાને મજબૂતી મળશે। દરમિયાન ફ્રાન્સના રક્ષામંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી। તેમણે હાલની સંરક્ષણ સ્થિતિથી પીએમ મોદીને માહિતગાર કરવાની સાથે આતંકવાદને નાબૂદ કરવામાં સહયોગનો સંકલ્પ દર્શાવ્યો તો પીએમ મોદીએ 36 રાફેલ વિમાન સોદાને આવકાર્યો હતો। 2 દિવસીય બેઠકના અંતે જીએસટી અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે થ્રેશહોલ્ડ લિમિટ ઉપર સહમતિ બનતા મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વાર્ષિક 20 લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જે અંતર્ગત જો વેપારીનું વાર્ષિક ટર્નઓવર 20 લાખથી વધુ હશે તો તેને જીએસટી લાગુ પડશે અને 20 લાખથી ઓછું ટર્નઓવર હશે તો જીએસટી લાગુ કરવામાં નહીં આવે। પૂર્વોત્તર અને પહાડી રાજ્યો માટે આ મર્યાદા ઘટાડીને 10 લાખ કરવામાં આવી છે। મહત્વનું છે કે જીએસટીના નિયમોને અંતિમ રૂપ આપવા માટે 30મી સપ્ટેમ્બરે બેઠક યોજવામાં આવશે। મુંબઈ ખાતે શંકાસ્પદ હિલચાલને પગલે એલર્ટ જારી કરાયું છે। ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ ગઈકાલે ગુજરાતની દરિયાઈ સુરક્ષાની ગાંધીનગર ખાતે સમીક્ષા કરી હતી। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાત પોલીસ દેશની સુરક્ષા એજન્સીઓ સાથે રહી કામગીરી સંભાળશે તેવો સૂર વ્યક્ત કરાયો હતો। કરવામાં આવ્યું હતું જે મીટિંગની અંદર ગુજરાતના બંદરો સાથે સાથે સમગ્ર સમુદ્ર કિનારાની જે રીતની સુરક્ષા થઈ રહી છે, જે રીતે સલામતીના પગલાં લેવામાં આવ્યા છે, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને
જે રીતે સલામતી અને સુરક્ષાનો બંદોબસ્ત કરવાની આવશ્યકતા છે આ વિષય ઉપર કોસ્ટગાર્ડ, આઈબી, મરીન સિક્યુરિટી ફોર્સિસ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ એમાં વિગતે ચર્ચા કરી હતી, જેના આધારો પર હું ચોક્કસ રીતે કહી શકું કે ગુજરાતની મરીન સિક્યુરિટી અને તમામ સુરક્ષા એજન્સીઓએ જે રીતે તૈયારીઓ કરી છે, જે રીતે સુરક્ષા કવચ 3 લેયર તૈયાર કર્યું છે. જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ દેશના અન્ય કેટલાક વિસ્તારોમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની આશંકાને પગલે દેશભરમાં એલર્ટ જાહેર કરાયું છે. મુંબઈમાં હથિયારો સાથે આતંકીઓ ઘૂસ્યા હોવાની આશંકાને પગલે મુંબઈ સહિત ગુજરાતની દરિયાઈ પટ્ટીને એલર્ટ કરાઈ છે. તેના ભાગરૂપે દરિયાઈ પેટ્રોલિંગ સઘન બનાવાયું છે. સુરત મરીન પોલીસ પણ દરિયાઈ વિસ્તાર ઉપર નજર રાખી રહી છે. સુરત મરીન પોલીસના ઇન્ચાર્જ એસ.જે. પવારે જણાવ્યું હતું કે એસઓજી આઈબીના સંકલનમાં રહી મરીન પોલીસ કામગીરી કરી રહી છે અને સુરત દરિયાઈ વિસ્તારની તમામ જેટી પર પૂરતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. વિસ્તારમાં લોકલ પોલીસ, મરીન પોલીસ અને એસઓજી સાથે સંકલન કરી દરેક જેટી પર હથિયારધારી પોલીસ, મોટરસાયકલ ઉપર પોલીસ અને અમારી જીપથી પેટ્રોલિંગ હાથ ધરેલ છે. અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ બોટ કે શંકાસ્પદ ઇસમો મળી આવેલ નથી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દિવ્યાંગોના પુનર્વસનના હેતુથી રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા જિલ્લા કક્ષાનો ત્રિદશાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલીની ઉપસ્થિતિમાં 250 જેટલા દિવ્યાંગોને આર્થિક સહાય તેમજ જરૂરી સાધનોની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અંધજન મંડળ સંસ્થાએ 30 વર્ષ પૂર્ણ કરતા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં અન્ય સેવાભાવી લોકોએ પણ ભાગ લીધો હતો. તો મોટી સંખ્યામાં દિવ્યાંગો આ મહોત્સવમાં હાજર રહ્યા હતા. શ્રી કોહલીએ જણાવ્યું હતું કે દિવ્યાંગોના આત્મગૌરવ અને ક્ષમતાને વધારવા માટે સમાજે કાર્યાન્વિત થવું પડશે. મોરબીના મકનસર ગામે પાંજરાપોળની 275 એકર પડતર જમીન પર એક વર્ષમાં મોરબી વન વિભાગે 1.25 લાખ જેટલા વૃક્ષો વાવી એક નવો રાહ ચીંધ્યો છે. લાંબા સમયથી પડતર પડેલી આ જગ્યામાં પર્યાવરણને સુરક્ષિત કરવા તેમજ પશુઓના નિભાવ માટે પાંજરાપોળ પાસેથી 5 વર્ષના કરાર હેઠળ જમીન મેળવીને ગુડગાંવની કેર ઇન્ડિયાના આર્થિક સહયોગથી એક માનવ સર્જિત વન ઊભું કરવામાં આવ્યું છે. આ વૃક્ષોને કાયમી પાણીની અગવડતા ઊભી ન થાય તે માટે 2 નાના તળાવો તથા 5 જેટલા 400 ફૂટ કરતા પણ વધુ ઊંડા બોર પણ બનાવવામાં આવ્યા છે. વન વિભાગે 5 એકર જમીનમાં પિકનિક સ્પોટ તથા પાર્ટી પ્લોટ બનાવીને પ્રવાસીઓને ફરવાના સ્થળની સાથે આ માનવ સર્જિત વનને જોવા આવનારા લોકોને આકર્ષવાની યોજના પણ બનાવી છે. વાવેતર કર્યું 10 હેક્ટરમાં આયુર્વેદિક ટ્રી, જેમાં હરડે, બેહડા, આમળા બધા જુદી જુદી જાતના આયુર્વેદિક ટ્રી વાવેલા. 25 હેક્ટરમાં ઇમારતી ટ્રી, જેમાં સાગ, સીસમ, ચંદન, ખેર, વાંસ એવા જુદા જુદા ઇમારતી ટ્રી વાવેલા છે. 25 હેક્ટર ફળાઉ ઝાડો વાવેલા છે. એની અંદર આંબા, ચીકુ, નાળિયેર, રાવણા, આંબલી જેવા વિવિધ જાતના ફ્રૂટ ટ્રી વાવેલા. ઉખડ-બાખડ જમીન હતી. ભારત સરકાર દ્વારા દર વર્ષના સપ્ટેમ્બર મહિનામાં હિન્દી ભાષાનો પ્રચાર કરવા માટે હિન્દી પખવાડિયાનું આયોજન કરવામાં આવે છે. તેના અનુસંધાને 14મી સપ્ટેમ્બરથી 28મી સપ્ટેમ્બર દરમિયાન પંચમહાલ જિલ્લામાં ભારત સરકારની આવેલી તમામ સરકારી કચેરીઓમાં હિન્દી પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. જેને પગલે આકાશવાણી, બીએસએનએલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સહિતની તમામ સરકારી કચેરીઓના અધિકૃત પ્રતિનિધિઓનું ગોધરા ખાતે અધિવેશન યોજાયું હતું, જેમાં જિલ્લા કક્ષાના અધિકારીઓએ હાજર રહીને તેમની કચેરીઓમાં હિન્દી ભાષાનો પ્રચાર અને પ્રસાર થાય તેવા કાર્યક્રમોના આયોજન થકી થતા લાભ અને મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી. આ પખવાડિયા દરમિયાન હિન્દી ટાઈપિંગ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ જેવી હરીફાઈઓનું આયોજન કરાશે તેમજ વિજેતા કચેરીઓને જિલ્લા કક્ષાએ પુરસ્કાર પણ એનાયત થશે. हिंदी वर्क कैसे करेंगे, जो लोग इसमें अपना अच्छा काम करेंगे उनको पुरस्कृत किया जाएगा पंचमहल जिले के पूरे क्षेत्र को मिला करके. जहाँ भी जाती हूँ मैं गुजराती बोलने की कोशिश करती हूँ, लेकिन सामने से किसानों का आग्रह होता है कि बहन तमें हिंदी में बोलो. ज्यादा करके किसान और ज्यादा करके जनजाति के लोग बसे हुए हैं, उनके बीच में ये हिंदी ले जाना ये हमारा भी कार्य है, प्रचार माध्यम में होने के बावजूद.
और प्रचार माध्यम का कार्य करने के लिए हमें हिंदी को प्रोत्साहित करने के लिए हम हिंदी विषय को ज़्यादा से ज़्यादा यहाँ सम्मान मिले, ज़्यादा से ज़्यादा उसका प्रयोग हो, उसका हम लोग प्रयत्न करते हैं। ભારતીય રેલવે દ્વારા મુસાફરોને સલામતી સાથે વધુ સારી સેવા પૂરી પાડવામાં આવી રહી છે, ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા આજથી અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનને નવસારીમાં સ્ટોપેજ મળતા નગરજનોએ આનંદની લાગણી સાથે ટ્રેનને ફૂલહાર કરી વધાવી લીધી હતી। ટ્રેનના સ્ટોપેજ અર્થે રેલવે વિભાગ તેમજ કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે નવસારીમાં સ્ટોપેજ મળવાથી હવે નવસારીથી મુંબઈ અને અમદાવાદથી નવસારીની મુસાફરીમાં સમયનો ઘટાડો થશે અને નવસારી શહેરના લોકો રોજગારી માટે સુરત, વાપી, અમદાવાદ અને મુંબઈ માટે ટ્રેન મારફતે હવે સરળતાથી મુસાફરી કરી શકશે। સુરતમાં શતાબ્દી પ્રિફર વધારે કરતા હતા અને એને લીધે એ ટ્રેનની જે વાત હતી આજે નવસારીને ખૂબ ગૌરવની વાત છે કે મુંબઈ તરફ જતા 9:45 વાગે અને સાંજે 5:15 વાગે અમદાવાદ તરફ જતા ટ્રેન આપણને મળી છે। અમારા લોકપ્રિય સાંસદ આદરણીય CR પાટીલજીના પ્રયાસથી ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્યારે આ ટ્રેન ઊભી રાખી છે ત્યારે એક લોકપ્રતિનિધિ તરીકે આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું। નવસારી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાની GSRTCના ચેરમેન તરીકે નિમણૂક થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના 29મા કમિશનર તરીકે બંછાનિધિ પાનીએ કાર્યભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે નવનિયુક્ત કમિશનર બંછાનિધિએ જણાવ્યું હતું કે રાજકોટમાં પાણીની બચત માટેના પ્રયાસો હાથ ધરાશે। રાજકોટમાં શહેરમાં છેલ્લા 10 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે અને હાલ સંપૂર્ણ શહેર નર્મદા આધારિત છે, ત્યારે સેવ વોટરનું કેમ્પેન ચલાવી વધુમાં વધુ પાણીની બચત થાય તેની તકેદારી રખાશે। તો શહેરને સ્માર્ટ સિટી તરફ આગળ વધારવાની નેમ સાથે રાજકોટમાં વેસ્ટ, વોટર અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઉપર વધુ ધ્યાન આપવાની તેમણે ખાતરી આપી હતી। એના સાથે સાથે જે સ્માર્ટ સિટી છે એના માટે જે સ્માર્ટનેસ સિટીઝન્સનું છે, સોસાયટીનું છે, સંસ્થાઓનું છે એ એક કરવા જોઈએ અને આપણે વેસ્ટ મેનેજમેન્ટ, વોટર મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આ 3 મેનેજમેન્ટ મને લાગે છે રાજકોટ માટે બહુ જરૂરી છે, એટલે આ 3 બાબતો ઉપર આપણે ખાસ ફોકસ કરવામાં આવશે। યાત્રાધામ દ્વારકામાં બિરાજમાન ભગવાન જગન્નાથજીને એક ભક્ત દ્વારા 22 લાખનો મોંઘેરો મુગટ અર્પણ કરાયો છે। મુંબઈના જાણીતા સોની વેપારી જયેશભાઈએ ધ્વજારોહણ બાદ 750 ગ્રામ સોનાનો આકર્ષક મુગટ અર્પણ કરી દ્વારકાધીશ પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી છે। મોર મુગટ 99.9ની શુદ્ધતાનું સોનું ધરાવતો અંદાજિત 22 લાખની કિંમતનો છે, જે અર્પણ કરતા દાતા પરિવારે દ્વારકાધીશ સમક્ષ શીશ ઝુકાવ્યું હતું। જગત મંદિરના પૂજારી દ્વારા દાતા પરિવારને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। આ કાર્ય સફળ થયું અને અત્યારે જ અર્પણ કર્યા પછી ભગવાનને મુગટ ચડી ગયો છે। અમે દર્શન કર્યા છે, ભગવાનના અમે ખૂબ ખૂબ આભારી છીએ કે અમને મોકો આપ્યો કે અમે આવું કાર્ય કરી શક્યા। આ 1.5 કિલો શુદ્ધ સોનાનો મુગટ છે। સ્વર્ગસ્થ રમાકાંતભાઈ કુંવરજી પૂજારીની સેવામાં જયેશભાઈ જોગિયા પરિવારે ઠાકોરજી માટે મોર મુકટ અર્પણ કર્યો છે। તેમની એટલી શ્રદ્ધા અને ભક્તિને ધ્યાનમાં રાખીને ઠાકોરજીને હમણાં બોટાદ જિલ્લાના 78 વિદ્યા સહાયકોને રાજ્યના મંત્રી વલ્લભભાઈ વઘાસિયાને હસ્તે પૂર્ણ પગાર શિક્ષક તરીકેના કાયમી ઓર્ડર આપવામાં આવ્યા। રાજ્ય સરકારના નિયમ અનુસાર 5 વર્ષ સુધી ફિક્સ વેતનમાં કામ કરનારા વિદ્યા સહાયકોને 5 વર્ષ પૂર્ણ થતા કુલ ફૂલ પગારના શિક્ષકો તરીકે ઓર્ડર આપવાનો કાર્યક્રમ બોટાદમાં યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્યો લાલજી મેર, ટીડી મેણિયા ઉપરાંત કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના શિક્ષણના સ્તરને ઊંચું લાવવામાં સિંહ ફાળો આપનારા શિક્ષકોની કામગીરી મંત્રી શ્રી વલ્લભભાઈ વઘાસિયાએ બિરદાવી હતી, તો સ્કૂલ તરફથી તેમજ ફૂલ પગારમાં સમાવેશ થતા શિક્ષકોમાં આનંદ જોવા મળ્યો હતો। તો તમામ શિક્ષકો વતી એ પણ હું પ્રોમિસ આપું છું કે અમે બને ત્યાં સુધી અમારી શાળાના તમામ બાળકો બાળમજૂરીથી દૂર રહે, બધા જ બાળકો શિક્ષણ લે અને પોતાના પગભર થઈ શકે એવા પ્રયત્નો અમે શિક્ષક તરીકે પાયાના લેવલ સુધી જઈને કરીશું।
ઉરી આતંકી હુમલાની સમગ્ર દેશમાં નિંદા થઈ રહી છે ત્યારે ક્રિકેટ જગત પણ પાકિસ્તાનનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યું છે. બીસીસીઆઈ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે ભારત પાકિસ્તાન સાથે કોઈ ક્રિકેટ શ્રેણી નહીં રમે. તેમણે જણાવ્યું કે હાલ ભારતનો ઉદ્દેશ પાકિસ્તાનને આતંકને આશરો આપનાર દેશ તરીકે ઉઘાડો પાડવાનો છે, જેથી આવા દેશ સાથે ક્રિકેટ રમવાનો સવાલ તો પેદા જ નથી થતો. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.